નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને કોટક મહિન્દ્રા બેંક દ્વારા નવસારીમાં નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ અને જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજના સમયમાં મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરના કિસ્સાઓ વધી રહ્યા છે. આ બીમારીઓને શરૂઆતના તબક્કામાં જ ઓળખવા માટે આ કેમ્પમાં અત્યાધુનિક સુવિધાઓ જેવી કે VIA ટેસ્ટ અને થર્મલ સ્ક્રીનિંગ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. માત્ર કેન્સર જ નહીં, પણ અહીં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, થાઇરોઇડ અને CBC જેવા જરૂરી રિપોર્ટ્સ પણ એક જ જગ્યાએ કરી આપવામાં આવે છે. નિષ્ણાત ડોક્ટરો દ્વારા કાઉન્સેલિંગની સુવિધા પણ રાખવામાં આવી છે, જેથી લોકોમાં જાગૃતિ આવે. નવસારીના શ્રી નારણલાલા સાંસ્કૃતિક ભવન ખાતે આ કેમ્પનું સુંદર આયોજન થયું છે. તો આપ પણ આપના પરિવારની મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને આ સેવાનો લાભ લો. AB સ્કૂલ દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી. શાળામાં ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેન્ડિડ ટોક એટલે કે સીધો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં જાણીતા પીડિયાટ્રિશિયન અને પેરેન્ટિંગ કોચ ડોક્ટર રમેશ બોડાએ ખાસ હાજરી આપી. આજની ડિજિટલ દુનિયામાં પેરેન્ટિંગ ટીન એટલે કે કિશોરા અવસ્થામાં પ્રવેશતા બાળકો સાથે કેવી રીતે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો, તેમના માનસિક સ્વાસ્થ્ય અને બદલાતા વર્તનને કેવી રીતે સમજવું, તે અંગે ડોક્ટરે ખૂબ જ સચોટ માર્ગદર્શન આપ્યું. વાલીઓએ પણ પોતાના મૂંઝવતા પ્રશ્નોની નિખાલસ ચર્ચા કરી. શાળાના સંચાલકોએ જણાવ્યું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર અભ્યાસ જ નહીં, પણ વાલી અને બાળક વચ્ચેનો મજબૂત સેતુ પણ જરૂરી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં વધતા સ્ક્રીન ટાઈમ અને માનસિક તાણને દૂર કરવાનો હતો. શિક્ષણ સાથે સંસ્કારની આ અનોખી પહેલને નવસારીના વાલીઓએ ખૂબ વધાવી લીધી છે. અમાનવીય વર્તન કરનાર સામે પોલીસે કરી કડક કાર્યવાહી. નવસારીના છાપરા રોડ પર પોતાની વેગનાર કાર દ્વારા એક એક્ટિવા ચાલકને ઇજાગ્રસ્ત કર્યા બાદ તેને મારવામાં તો ગાળો દેવામાં આવી હતી અને તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. તેવા મારુતિ સુઝુકી વેગનાર કારના ચાલક અંકુરભાઈ રાજેશભાઈ પટેલ, જેમની કાર GJ21CA 8850 અને તેમને જે ચાલક એવા રમાકાંત ગંગારામ સોનકર, જેનો એક્ટિવા નંબર GJ21AE 4546ને પાછળથી ટક્કર મારીને પાડી દીધા હતા અને તેમને માર માર્યો હતો, અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને તેનો વિડીયો નવસારી લાઈવ ચેનલ પાસે આવ્યો હતો અને તેણે ચલાવ્યો હતો. ત્યારબાદ પોલીસે તાકીદે એક્શન લીધો હતા અને આરોપી એવા અંકુરભાઈ રાજેશભાઈ પટેલ સાથે તેમની સાથે જે ઇસમ હતા બંનેને પકડી પાડી અને તેમને કાયદાનું ભાન કરાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારીના ગ્રીડ રોડ પર વાઘેશ્વરી માતાના મંદિરની સામે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું છે. ખોદકામ કરતી વખતે JCB લાગી જતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ લીકેજ થવાને લઈને લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં ફાયરના જવાનો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા, તેમજ ગુજરાત ગેસ કંપનીની પણ મેન્ટેનન્સ ટીમ ત્યાં પહોંચી હતી અને રાંધણ ગેસની જે મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં અંદાજે 700 જેટલા લોકોના ઘરોના ચૂલા બંધ થઈ જવા પામ્યા છે અને હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા મેન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કોઈ જ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયરની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં છે, તેમજ પોલીસ દ્વારા એટલે કે ગ્રામ્ય પોલીસ ત્યાં પહોંચી છે અને સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં કામે લાગી છે. નવસારીના વિજલપોરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે નવસારીના વિજલપોર વિસ્તારમાં શિવાજી ચોક ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ઉજવણી કરવામાં આવી હતી. અત્યંત ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અજન મેદની ઉમટી પડી હતી. હિન્દુ સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા અને કાજલ હિન્દુસ્તાનીએ સનાતન ધર્મની વાતો પર વિધર્મીઓ માટે પણ અનેક વાતો કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાનીએ પોતાના તેજસ્વી વક્તવ્ય દ્વારા ઉપસ્થિત જન સમુદાયને રાષ્ટ્રપ્રેમ અને ધર્મપ્રેમ પ્રત્યેની જાગૃતિનો સંચાર કરાવ્યો હતો. તેમજ સાથે ઉદવાડાથી પધારેલા દેવેન્દ્રભાઈ ઘાવકરે પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં હિન્દુ સંગઠનનું મહત્ત્વ સમજાવ્યું હતું.
બિલ્લીમોરા કોળી વિભાગ પટેલ સમાજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, જેનો 200થી વધુ દર્દીઓએ લાભ લીધો. બિલ્લીમોરા વિભાગ કોળી પટેલ સમાજના વિકાસ અને સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને સતત જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહી છે. આવી પ્રવૃત્તિઓના ભાગરૂપે કોળી સમાજે સર્વજ્ઞાતીય સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200થી વધુ દર્દીઓએ તેનો લાભ લીધો હતો. વતનની સેવા કરી પરત ફરતા વીર જવાન સિવંત કુમાર સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારતની સેનામાં પોતાની દીર્ઘકાલીન અને પ્રશંસનીય સેવાઓ આપી નિવૃત્ત થયેલા નવસારીના પનોતા પુત્ર સિવંત કુમાર સિંહ રવિવારે નવસારી પર પરત ફર્યા હતા અને તેમને ઉત્સાહભેર તેમનું સ્વાગત કરવામાં હતું. નવસારી રેલવે સ્ટેશન ખાતે તેઓ ઉતર્યા હતા. ત્યારબાદ તેમને બાઇક રેલી અને કાર રેલી યોજાઈ હતી. શિવાજી ચોક ખાતે આવતા તેમણે સિવંત કુમારે પોતાની રેલી ઉભાવી હતી અને શિવાજી મહારાજને પુષ્પ અર્પણ કરી હાર પહેરાવ્યો હતા અને તેમને વંદન કરી અને પોતાના ઘરે રામનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, આરતી ઉતારવામાં આવી હતી અને મીઠાઈઓ પણ વેચવામાં આવી હતી. વાત કરીએ હવામાનની, તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 37°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19°C નોંધાયું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 55%, જ્યારે સાંજે 21% રહ્યો હતો. હવાની ગતિ 2.3 કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી. નવસારી તથા ડાંગ જિલ્લામાં લોક અદાલત યોજાઈ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાધીશ પી.જે. તમાકુવાલાની અધ્યક્ષસ્થાના હેઠળ 14/3/2026 રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઈ તથા સુબીર ખાતે વકીલ બાર એસોસિએશનના સહયોગથી લોક અદાલત યોજાઈ હતી, જેમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રિટર્નના જમીન સંપાદન કેસો, ઈ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મોટર્સ તથા એસીપી વગેરે કક્ષાના કેસો લોક અદાલતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જલાલપોરના મરોલી ખાતે હિન્દુ સંમેલન યોજાયું. જલાલપોર તાલુકાના મહુવર નજીક આવેલા મરોલી જનતા સોસાયટી નજીક વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં હજારોની જનમેદની ઉમટી હતી. જૂનાગઢના કાજલ હિન્દુસ્તાનીએ મુખ્ય વક્તા તરીકે સંમેલનને સંબોધ્યું હતું. તેમણે હિન્દુ જાગૃતિ અને એકતા પર ભાર મૂકી કહ્યું હતું કે સમાજમાં એકતા અને સંગઠન જાળવવા એ સમયની જરૂરિયાત છે. તેમણે પોતાના સંબંધમાં મરોલી પંથકના ડાભેલ ગામ દીપક હળપતિના મોત તથા સુરતના હથોડા ગામે ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને આ સંમેલનમાં ઉપસ્થિત સૌએ સામૂહિક મહાભજન કર્યું હતું. વાંસદાના દોલધા ખાતે બિલ્લીમોરાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુષ મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 275 લોકોએ આયુષ કેમ્પનો લાભ લીધો હતો. બિલ્લીમોરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા વાંસદા તાલુકાના દોલધા ગામ ખાતે આયુષ મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દોલધાના શાંતિકર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં 275 જેટલા લોકોએ નિઃશુલ્ક સારવાર અને દવા મેળવી લાભ લીધો હતો. નવસારીના દસેયા ટેકરી વિસ્તારમાં મિશ્ર શાળા નંબર 10નું કામ 6 મહિનાથી ખારંભે. નવસારીના દસેયા ટેકરી વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકા સંચાલિત મિશ્ર શાળા નંબર 10ના નવા મકાનની કામગીરી છેલ્લા 6 મહિનાથી અટકી જવા પામી છે. વાલીઓ સહિત સ્થાનિકોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. ગત શનિવાર 14મી માર્ચના રોજ શાળાના વ્યવસ્થાપન સમિતિના સભ્ય અને શિક્ષકોની બેઠક યોજાઈ હતી, જેમાં શાળા મકાનના વિલંબમાં પડેલા કામ અંગે ચર્ચા કર્યા બાદ આ અંગે સોમવારે 16મી માર્ચે લેખિત રજૂઆત કરવામાં આવશે તેવું પણ તેઓએ નક્કી કર્યું હતું. કુરેલ ખાતે નિઃશુલ્ક યોજાયેલા નેત્રયજ્ઞમાં 100ની આંખ તપાસવામાં આવી. નવસારી રોટરી હોસ્પિટલ દ્વારા કુરેલ ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞના પ્રચાર પ્રસારની જવાબદારી નવસારીની મદ્રેસ હાઈસ્કૂલના NS શિબિરના પ્રોગ્રામ ઓફિસર પ્રીતિબેન ભટ્ટ તથા શિબિરના 55 વિદ્યાર્થીઓએ ઉપાડી લીધી હતી. આ નેત્રયજ્ઞના ઠાકોરભાઈ નાયક તેમજ અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા. આ નેત્રયજ્ઞમાં 100 દર્દીઓને લાભ લીધો હતો. લઘુદ્રષ્ટિ ખામીવાળા 50ને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા અને મોતિયાના 8 દર્દીઓને નવસારી રોટરી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. 10ને વધુ તપાસ માટે નવસારી રોટરી હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.